ભચાઉ તાલુકાના નાની ચીરી ગામે નેશનલ હાઈવેને અડીને આવેલી સરકારી પડતર જમીન પર ભૂમાફિયાઓએ ગેરકાયદેસર કબજો જમાવ્યો હોવાના ગંભીર વિરોધ શરૂ થયો છે। સર્વે નંબર 455 વાળી આ જમીન પર કોઈ પણ મંજૂરી વગર પાકા બાંધકામ ખડકી દેવામાં આવ્યા છે। આ દબાણો હટાવવાની માંગ સાથે ભચાઉ શહેર કોંગ્રેસ મહામંત્રી ઇકબાલ શેખ રોજે રોજ પ્રતિક ધરણા કરી રહ્યા છે। આજે ધરણાનો બીજો દિવસ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં ન આવતા રોષ વધ્યો છે। ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ મંજીભાઈ રાઠોડે આજે ધરણા સ્થળની મુલાકાત લઈ ઇકબાલભાઈને સમર્થન જાહેર કર્યું હતું। તેમણે ખાતરી આપી હતી કે આ ન્યાયની લડતમાં પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલ દ્વારા કાયદાકીય રીતે પણ પૂરેપૂરી મદદ કરવામાં આવશે। ઇકબાલભાઈ શેખ અમારે ભચાઉ શહેર કોંગ્રેસના મહામંત્રી છે અને એમણે સરકારી જમીન ઉપર જે દબાણ છે એ દૂર કરવા બાબતે છેલ્લા 1-2 વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છે। નાની ચીરી સર્વે નંબર 455 અને ખૂબ લાંબા સમયની માંગણી મામલતદારશ્રી અને નાયબ કલેક્ટરશ્રીએ પણ એમને શરૂઆતમાં ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો અને એમણે એ જમીનના જે માપણી કે જે કંઈ પ્રક્રિયા કરવાની થાય આ બાબતે ખૂબ જ સતર્કતા દાખવી અને આમ તો સરકારી જમીન ઉપર જ દબાણ છે પણ દબાણ હટવાની અત્યાર સુધી એક લેસ માત્ર કામગીરી કરવામાં આવી નથી। જ્યારે પણ ગયા ત્યારે આશ્વાસન મળ્યું કે આ દબાણ હટી જશે। હવે આપણે માનીએ છીએ કે દબાણ ન હટે તો એનું મૂળ કારણ શું હોય? અધિકારીઓ ઈમાનદાર છે, બહુ જ સારી કામગીરી કરી રહ્યા છે, પણ જે દબાણ કરનારાઓ છે એ ભારતીય જનતા પાર્ટીથી જોડાયેલા હોવાને કારણે એમના દબાણો દૂર થતા નથી। ભારતીય જનતા પાર્ટીની સરકારની જ્યારે પણ ચૂંટણી આવે, સરકાર બનાવવાની હોય, નાની હોય, તાલુકા લેવલની હોય, પંચાયતની હોય કે રાજ્યની હોય કે રાષ્ટ્રની ચૂંટણી આવે, એ સમયે બૂથ સંભાળે છે, બૂથ ઉપર પૈસા વાપરે છે। આવી રીતે સરકારી જમીનો ઉપરના દબાણો કરી અને આ ભૂમાફિયાઓને ભારતીય જનતા પાર્ટી છાવરે છે અને સરવાળે આ ભૂમાફિયાઓ ચૂંટણી ટાઈમે એનો બદલો આપે છે। એટલે અમને પૂરેપૂરો શક છે કે સરકાર દ્વારા ઉપર લેવલથી અધિકારીઓ ઉપર દબાણ હોવાને કારણે આ દબાણો તૂટતા નથી। નહીંતર કાયદેસરના નિયમ છે કે જ્યાં ગ્રામ પંચાયતમાં દબાણ થાય અને જો દિવસ 30ની અંદર એની વ્યવસ્થિત યોગ્ય આધાર પુરાવાઓ સાથે રજૂઆત હોય અને જો એ દબાણ દૂર ન થાય તો ગ્રામ પંચાયતને સુપરસીડ કરવી, તલાટી કે મંત્રી જે કોઈ વહીવટદાર છે એને સસ્પેન્ડ કરવા અને એના ઉપર ખટલા ચલાવવા। પરંતુ અહીંયા એવું કંઈ થયું નથી। એનો અર્થ આપણે માની લઈએ કે આ દબાણ એમના માટે કોમન છે। અમે ભચાઉમાં રહીએ છીએ, ભચાઉમાં મોટા મોટા મગરમચ્છોના મોટા દબાણો છે। છેલ્લા ભૂકંપ પછી 20-25 વર્ષથી આ દબાણો ઘટવાને બદલે વધી રહ્યા છે। નગર સાંકડો બની રહ્યો છે। બજારોમાં દુકાનો છે એની આગળ ઓટલા બનાવવા અને બજારને કેમ સાંકડી કરી, ટ્રાફિકને કેમ નિયમન કરવાને બદલે ટ્રાફિકને કેમ અવરોધવો, આ બાબતે પ્રક્રિયાઓ થતી હોય છે। એની પાછળ પણ રાજકારણ છે। તો અમે એક અમારા જે યુવા અરજદાર છે અને ખૂબ એમની ઈમાનદારીપૂર્વકની રજૂઆત છે, આ રજૂઆતની તાત્કાલિક અમલ થાય અને જ્યાં નાની ચીરીનું 455 સર્વે નંબરનું જે દબાણ છે તાત્કાલિક દૂર થાય તો ધાક બેસે। જ્યાં રોડ રસ્તે મન ફાવે ત્યાં દબાણો થઈ રહ્યા છે અટકે। એટલે અમે આ બાબતે આગામી સમયમાં આ તમામ કાગળિયાઓ સાથે નામદાર હાઈકોર્ટના દ્વારે પણ જઈ રહ્યા છીએ અને અમારી લીગલ સેલ કોંગ્રેસની છે ગુજરાત હાઈકોર્ટમાં આ પ્રકારની એક પિટિશન દાખલ કરી અને આ દબાણ કેમ તાત્કાલિક દૂર થાય એ બાબતે અમે લડત કરશું।